નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। વાત કરીએ તો રાજકોટમાં જે પ્રમાણે ગુજારી ઘટના બની છે અને ગેમ ઝોનમાં કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। આગ લાગવાની જે ઘટના બની છે ને 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે। ગોઝારો જે ગેમ ઝોન છે એ 24ના મોત થયા છે અને આખો જે ગેમ ઝોન છે બળીને ખાક થઈ ગયો છે। અને રાજ્યમાં સતત વધતી ગરમી વચ્ચે જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ઘણા બધા સવાલો થાય છે અને મુખ્યમંત્રીએ પણ તંત્રને બચાવ અને રાહત કામગીરી માટેની સૂચના આપવામાં આવી છે। રાજકોટમાં લાગેલી આગ માટે કોણ જવાબદાર, આવા સવાલો પણ થઈ રહ્યા છે। ફાયર સેફટીના સાધનો પૂરતા હતા કે કેમ ગેમિંગ ઝોનમાં, અને જો પૂરતા ફાયર સેફટીના સાધનો હતા તો આગ કેમ લાગી, આટલી ભયાનક ઘટના કેમ થઈ? બીજું કે થોડા રૂપિયા રળવાના નફા માટે લોકોના જાન સાથે જે ખેલવામાં આવે છે, મોતનો આખો એક ખેલ ખેલાતો હોય છે, કેમ ખેલાય છે? આવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। અને 24ના મોત થતાં આખો મોલ જે છે બળીને ખાક થયો છે ને એમાં 24 લોકોના મોત નીપજ્યા છે। 10 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર વિભાગની કુલ 8 ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે। ખાસ તો જે મૃત્યુઆંક વધવાની શક્યતા જ્યારે હજુ પણ લાગી રહી છે ત્યારે આ ગેમ ઝોન જે ડેથ ઝોન બન્યો છે, રાજકોટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ફાયર સેફટીના સાધનો હતા કે કેમ, ફાયર એનઓસી લેવાઈ હતી કે કેમ, આ બધા જ સવાલો જ્યારે પૂછાઈ રહે છે ત્યારે એનો જવાબ હજુ મળી રહ્યો નથી। બીજું કે આવી ઘટનાઓ અગાઉ પણ એવી બની છે કે જેમાં નિર્દોષ લોકોના મોત નીપજ્યા હોય। સુરતની તક્ષશિલા કાંડ હોય, મોરબીનો પુલ હોય, એમાં 135 નિર્દોષોના મોત નીપજ્યા હતા। હરણી કાંડ હોય, અને જ્યારે આવા કાંડ થતા હોય છે ત્યારે ઘણા બધા સવાલ ઉઠતા હોય છે, પરંતુ એ સવાલોના જવાબ જ્યારે નથી મળતા ત્યારે લોકોને અફસોસ થાય છે, દુઃખ થાય છે। અને ગોઝારી ઘટના જે બની છે એમાં પરિવારજનોના જે માતા પિતાના જે બાળકો હતા એ વેકેશનનો જ્યારે સમય હોય ત્યારે બાળકોને લઈને આવા ગેમિંગ ઝોનમાં જતા હોય છે અને મારું બાળક આનંદ કરે, કિલ્લોલ કરે, આવી જ્યારે આશા અને અપેક્ષા હોય છે અને એ જ દરમિયાન જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે ચોક્કસ એ આનંદ અને કિલ્લોલ માતમમાં ફેરવાઈ જતો હોય છે। અને માતાનો ખોળો જ્યારે સૂનો થાય ત્યારે માતા જાણતી હોય છે કે પોતાના જીવનમાં કઈ રીતે આ આભ ફાટ્યું છે। અને તમે જુઓ કે જે પ્રમાણેના દ્રશ્યો સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, એ સ્ક્રીન પરના દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે કે કેટલી ભયાવહ ઘટના આ હતી કે જેમાં આખો જે ગેમિંગ ઝોન છે બળીને ખાક થઈ ગયો છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર બ્રિગેડની ટીમે જે રેસ્ક્યુ કર્યું ને કેટલાક લોકોને બચાવીને જે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ કેટલાક બાળકો જીવતા ભૂંજાયા છે અને ઓળખ પણ ન થઈ શકે તેવી સ્થિતિનું જ્યારે નિર્માણ થયું હોય ત્યારે કાળજું કંપાવી દે તેવી આ ઘટના, તેવા કેટલાક દ્રશ્યો જેમણે નજરે જોયા છે તેમણે પણ કહ્યું કે આવા દ્રશ્યો જે કદાચ જીવનમાં ક્યારેય જોવા ભગવાન ન આપે એવા દ્રશ્યો જે પ્રત્યક્ષદર્શી છે તેમણે પણ વાત કર્યા હતા। અને કહેવાય ને કે ઝોલામાં જ્યારે બાળકનું જ્યારે મોત થયું અને ઝોલામાં જ્યારે એને જ્યારે લાશ લઈ જતા હોય ત્યારે તમે વિચાર કરો કે શું દશા થતી હશે પરિવારની, શું દશા થતી હશે માતાની। પણ આની જવાબદારી લેશે કોણ? કોની સામે પગલાં લેવાશે અને જવાબદાર કોને ગણવામાં આવશે? એ પણ એક સવાલ છે। ખાસ તો જે મુખ્યમંત્રી છે એમણે પણ કલેક્ટર સાથે સીધી વાતચીત કરી છે અને તમામ તકેદારીના જે પગલાં હોય, ઇજાગ્રસ્તોની સારવાર માટેના જે પગલાં હોય એ તમામ પગલાં લેવા માટે પણ સૂચના આપી છે। ગેમ ઝોનના માલિકનો મોબાઈલ નંબર બંધ આવતો હતો, એનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। ગુજરાત ન્યૂઝની ટીમે પણ ગેમ ઝોનના માલિકનો મોબાઈલ નંબર લઈ અમારા સંવાદદાતા થ્રુ આ નંબર મેળવીને અહીં સ્ટુડિયોમાંથી પ્રયાસ કર્યો, પરંતુ ગેમ ઝોનના જે માલિક છે એનો મોબાઈલ નંબર બંધ આવતો હતો। સતત પ્રયાસ કરવામાં આવ્યા અને આ જે ટીઆરપી ગેમ ઝોન છે એમાં એક પણ માણસ અમને મળ્યો નથી એવું જ્યારે ફાયર વિભાગ પણ જ્યારે કહી રહ્યું છે। અને સાથે જ જે મોતનો આંકડો છે તે પણ સામે આવી રહ્યો છે। વેકેશનમાં આનંદ માણતા બાળકોને જ્યારે મોત મળ્યું છે ત્યારે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। ફાયર એનઓસી હતી કે કેમ? જો ફાયર એનઓસી હતી તો પૂરતા સાધનો હતા કે કેમ? અને પૂરતા સાધનો જો ફાયર સેફટીના હોય
તો પછી આટલી ભયાનક આગ કેમ લાગી? તો મૃત્યુ આંક વધવાની પ્રબળ શક્યતા છે. જે બાળકોને મોત મળ્યું છે, જે આનંદ માણવા આવ્યા હતા, જે મજા કરવા આવ્યા હતા, એ બાળકોને જ્યારે મોત મળ્યું છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનો સતત મથી રહ્યા છે કે હજુ તો કોઈનો લાડકવાયો કે કોઈની લાડકવાઈ રહી નથી ગઈ ને, અને જો રહી હોય તો એની શું દશા થાય આટલી આગમાં, એ પણ આપણે જાણી શકીએ છીએ. તો ફાયર સેફટીના સાધનોને લઈને પણ સવાલ, અને કેવી રીતે પરમિશન મળી જાય છે આટલા મોટા સ્ટ્રક્ચર બાંધવાને લઈને, એ પણ ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. અને ટીઆરપી જે ગેમ ઝોન છે એમાં બાળકો સહિત અનેક લોકો જે આગનો ભોગ બન્યા છે. મોટી સંખ્યામાં ત્યાં ટોળા પણ એકત્રિત થયા છે. અત્યારે આગ તો કાબૂમાં લીધી છે, પરંતુ હજુ પણ કોઈ અંદર છે કે કેમ એની તપાસ ફાયરના જવાનો કરી રહ્યા છે. અને સાથે જ જે બાળકો જે આ વેકેશનનો જે આનંદ માણી રહ્યા હતા, અને સાથે જ એમને જ્યારે હવે આ મોત મળ્યું છે, તો ખાસ તંત્ર શું કરી રહ્યું છે સવાલો થાય છે. અને ફાયર સેફટીના જો સાધનો હતા તો પછી એનઓસી કેવી રીતે મળી, અને એનઓસી મળી હોય તો ત્યારબાદ એનું ઓડિટ થયું હતું કે કેમ? કારણ કે 5 વર્ષ બાદ, તક્ષશિલા બાદ આ એક મોટો અગ્નિકાંડ જોવા મળ્યો છે. ટીઆરપી શુભમ ભટ્ટ અમારા સંવાદદાતા અત્યારે ઘટના સ્થળ પર છે અને લાઈવ અમને એ દ્રશ્યો બતાવી રહ્યા છે. ત્યારે શુભમ, શું કહેવું છે કે અત્યારે શું પરિસ્થિતિ છે આ ગેમ ઝોનની? આગ કેટલી કંટ્રોલમાં આવી છે, અને ફાયરના જે જવાનો છે, ફાયર સ્ટાફ છે, એ શું કામગીરી કરી રહ્યો છે? શુભમ, ચોક્કસ જે રીતે ઘટના બની છે, શનિવાર માટેનો ગોજારો રહ્યો શનિવાર રાજકોટ માટે બન્યો હોય તે પ્રકારની ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની. અત્યાર સુધીમાં 25 જેટલા લોકોના મોત નીપજ્યા છે. હજુ પણ ફાયરની ટીમ છે તે સતત કામગીરી છે તે કરી રહી છે. જોકે આ ઘટનામાં આગ ઉપર છે તે કાબુ છે તે મળી ચૂક્યો છે, પરંતુ જે કાટમાળ જે છે તે સળગી ગયો છે. આ કાટમાળ હટાવવા માટેની આ કામગીરી છે તે ચાલી રહી છે. અત્યારે આ ઘટનાને લઈ અને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. અનેક સવાલો જે કહી શકાય કે ઊભા થઈ રહ્યા છે. હાલ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે. હજુ પણ અને અન્ય જે છે તે મૃતદેહો છે તે બહાર નીકળે તેવી શક્યતાઓ પણ છે તે હાલ સેવાઈ રહી છે. પરંતુ હાલ મોટી જે કહી શકાય કે માહિતી જે મુજબ મળી રહી છે તે મુજબ અત્યાર સુધીમાં 25 જેટલા લોકોના જે છે તે આ આગમાં ભૂજાઈ જવાથી મોત નીપજ્યા છે, અને હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે. એટલે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ વધુ મૃતદેહ નીકળે તેવી શક્યતા સેવાઈ રહી છે. મહત્વનો મુદ્દો એ છે કે આવડું મોટું ટીઆરપી ગેમ ઝોન છે તે ખડકી દેવામાં આવ્યું, પરંતુ ફાયરના ઇક્વિપમેન્ટ્સ ના મળવાની ઘટના છે તે સામે આવી છે. કારણ કે જે પ્રાથમિક માહિતી મુજબ અહીં જે છે તે કહી શકાય કે કોઈ પણ ફાયરના ઇક્વિપમેન્ટ્સ છે તે ન હોવાને કારણે આ આગની ઘટના છે તે બની હતી. હાલ ફાયરની ટીમ છે તે સતત કામગીરી છે તે કરી રહી છે. જોકે આગ ઉપરથી કાબુ છે તે મળી ચૂક્યો છે, પરંતુ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે. અને હજુ પણ અંદર કોઈ ફસાયેલું છે કે કોઈનો મૃત્યુ છે તે દિશામાં પણ હાલ ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસ તંત્ર હોય, કલેક્ટર તંત્ર હોય કે પછી કોર્પોરેશનનું તંત્ર હોય, આ તમામ અત્યારે હાલ ખડે પગે છે તે અહીં જોવા મળી રહ્યું છે. જી શુભમ, આપ કહી રહ્યા છો તે પ્રમાણે કે ફાયર ડિપાર્ટમેન્ટ એનું કામ કરી રહ્યું છે, પરંતુ જ્યારે આ ઘટના ઘટી અને જે લોકો ત્યાં હાજર હતા, કયા પ્રકારની આગ લાગી અને જે લોકો અંદર હતા કયા પ્રકારની નાસભાગ મચી હતી, અને પ્રત્યક્ષદર્શીઓનું શું કહેવું છે કે પરિસ્થિતિ કેવી હતી, કઈ હાલતમાં લોકોને બહાર કાઢવામાં આવ્યા છે? શુભમ,
ચોક્કસ જે રીતની ઘટના બની હતી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. હાલ જે છે તે ફાયરના અને જે ડૉક્ટરોની ટીમ છે તે અહીં છે. સતત સર્વેની કામગીરી, પંચનામાની કામગીરી છે તે ચાલી રહી છે. અધિકારીઓ અહીં ઉપસ્થિત છે. જે ઘટના કઈ રીતના બની તે દિશામાં તપાસ છે તે ચાલી રહ્યું છે. પરંતુ જે ઘટનાની વાત કરવામાં આવે તો 4 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. આ ઘટના બનતાની સાથે જ જે છે તે કહી શકાય કે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને જે ફાયરની ટીમ છે તે અહીં પહોંચી હતી અને થોડીક ક્ષણોની અંદર જ આ મેજર કોલ છે તે જાહેર કરી દેવામાં આવ્યો હતો. એટલે ચોક્કસથી મેજર કોલ જાહેર કરતાની સાથે જ શહેરના તમામ જે ફાયરના જે કહી શકાય કે વાહનો હોય છે તે અહીં પહોંચ્યા હતા. 108ની ટીમો છે તે અહીં છે તે પહોંચી હતી અને સતત કામગીરી છે તે લોકોના બચાવની કામગીરી છે તે અહીં શરૂ કરી દેવામાં આવી હતી. સતત લોકોના બચાવ માટેની કામગીરી છે તે ચાલી રહી છે અને હજુ પણ આ કામગીરી અહીં ચાલુ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે હજુ પણ અનેક જે કહી શકાય કે ફાયરના વાહનો, 108ના વાહનો અહીં ખડે પગે છે તે જોવા મળી રહ્યા છે. હાલ મહત્ત્વની વાત એ સામે આવી છે કે જે સંચાલકો હતા, 3 જેટલા સંચાલકો છે તેમની શોધખોળ છે તે કરવામાં આવી રહી હતી અને અત્યારે એક સંચાલક છે તેને હાલ જે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અન્ય 2 સંચાલકોની શોધખોળ છે તે ચાલી રહી છે. મુખ્યમંત્રીના આદેશ બાદથી સીટની રચના થઈ ચૂકી છે અને સીટની ટીમ દ્વારા સતત અહીં જે છે તે સમગ્ર ઘટનાની તપાસ છે તે ચાલી રહી છે. સતત તેમના દ્વારા તપાસ છે તે હાલ ચાલી રહી છે. મહત્વનું છે કે રાજકીય આગેવાનો છે તે પણ અહીં ઉપસ્થિત છે. રાજ્યના સાંસદ, રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા છે તે અહીં ઉપસ્થિત છે. તેમની સાથે સાથે પોલિટિકલ સાથે જે કહી શકાય કે કલેક્ટર હોય, પોલીસ તંત્ર હોય, આ તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે. સતત સ્થિતિનું નિરીક્ષણ છે તે કરતા હોય તે પ્રકારનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે ફાયરની ઘટના બની હતી અને ફાયર ઇક્વિપમેન્ટ્સ ના હોવાને કારણે ફાયરની જે અધિકારીઓ હોય છે કે પછી ટીઆરપી ગેમ ઝોનના અધિકારીઓ, જે કર્મચારીઓ છે તેની સામે પણ અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે. જી શુભમ, એક સવાલ એ પણ થાય છે કે ચોક્કસ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ જે બાળકોના મૃત્યુ થયા છે અને સાથે જ જે મૃત્યુ આંક વધે તેવી પણ શક્યતા લાગે છે, ત્યારે શું માનવું છે કે ફાયર ડિપાર્ટમેન્ટ કે જે કંઈ અત્યારે કામગીરી ચાલી રહી છે, આગ લાગવા પાછળનું કારણ શું બહાર આવી રહ્યું છે? અને બીજું કે આગ વધુ વિકરાળ બની એની પાછળનો કારણો કયા જવાબદાર માનો છો? ચોક્કસ જે રીતની પ્રાથમિક માહિતી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે તે મુજબ શોર્ટ સર્કિટ એટલે કે સ્પાર્ક થવાને કારણે આ આગ લાગી હતી અને અહીં આ ગેમ ઝોન છે એટલે ગેમ ઝોનની અંદર રાખવામાં આવેલા સ્પંચના વસ્તુ હોય, જે વિવિધ પ્રકારના જે સ્પંચના રમકડા હતા કે પછી ટાયર હતા, આ તમામ વસ્તુ હોવાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું તે પ્રકારની માહિતી છે તે મળી રહી છે. એટલે મહત્વનું એ છે કે શોર્ટ સર્કિટ, પાવર લોડ વધવાને કારણે શોર્ટ સર્કિટ સર્જાયું હતું અને શોર્ટ સર્કિટ થવાના કારણે જ આ આગ લાગવાની ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક જે છે તે તારણ છે તે મળી રહ્યું છે. એટલે ચોક્કસથી આ આગની ઘટનાથી ક્યાંક ને ક્યાંક જે 25 પરિવાર છે તેમાં મોતનો હાલ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. એક આક્રંદ છે તે સામે આવી રહ્યો છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આગ કયા પ્રકારે લાગી તે મહત્વનું નથી, પરંતુ આગ લાગ્યા બાદ જે કંટ્રોલમાં રહેવાની, જે કહી શકાય કે આગને કાબૂમાં લેવા માટેના સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ હતા કે કેમ, તે એક મોટો સવાલ છે તે ઊભો થાય છે. કારણ કે આજથી 2 મહિના પૂર્વે જ આ જ ટીઆરપી ગેમ ઝોનની અંદર એક આગની ઘટના બની હતી. જોકે તે નાની આગ હતી એટલે ચોક્કસથી તેને ઝડપથી કાબૂમાં છે તે લઈ લેવામાં આવી હતી અને આગને કાબૂમાં લીધા ત્યારે આગ છે તે કાબૂમાં આવી ગઈ હતી. પરંતુ આ વખતે છે તે કયા કારણોથી આગ કાબૂમાં ના આવી તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. એટલે ચોક્કસથી જે કહી શકાય કે ઇક્વિપમેન્ટ્સ હતા કે કેમ અને હતા તો તેનો ઉપયોગ થયો છે કે કેમ તે પણ એક મોટા સવાલ છે તે હાલ ઊભા થઈ રહ્યા છે. જી મોતનો જે આંકડો મળી રહ્યો છે એમાં પોલીસ કે ફાયર ડિપાર્ટમેન્ટ કે ત્યાંના અધિકારીઓ જે હાજર છે કયા પ્રકારની પુષ્ટિ કરી રહ્યા છે અને હજુ આંકડો વધશે કે તમામ હવે છાનબીન થઈ ચૂકી છે, શું કહે છે? ચોક્કસ જે ઘટના બની છે, ઘટના બાદ સીટ ટીમની રચના થઈ છે અને સતત તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. ફાયરની ટીમ પણ હજુ કાટમાળ હટાવવાની કામગીરી છે તે ચાલી રહી છે. હજી આ ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં પણ કાટમાળ હજી નીચે પડેલો જોવા મળી રહ્યો છે. તો ઉપર જે આખું બોક્સ ટાઈપનું હતું, અંદર અનેક લોકો હતા, ત્યાંથી જ
બાળકો છે તે બચાવોની બૂમો છે તે પાડતા હતા. આ જ જગ્યા ઉપર હજી કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે કે કેમ તે દિશામાં તપાસ છે તે ચાલી રહી છે. અને ખાસ કરીને જે ડૉક્ટરોની ટીમ છે તે અહીં પહોંચી છે. કઈ રીતના આગ લાગી, ફોરેન્સિકની ટીમ છે તે પણ અહીં તપાસ કરી રહી છે. કઈ રીતના આગ લાગી, આગ લાગવાનું કારણ શું હતું, આ તમામ દિશાની તપાસ છે તે ચાલી રહી છે. ને મહત્વનું, આ તમામની વચ્ચે ફાયર વિભાગ છે તે કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે. કારણ કે કાટમાળની અંદર પણ હજુ કેટલા લોકો ફસાયા હતા કે કેમ, હજુ ફસાયેલા છે કે કેમ, અંદર કેટલા મૃતદેહો હજી છે તે દિશામાં તપાસ છે તે કરી રહી છે. કારણ કે જ્યારે આગની ઘટના બની ત્યારે 2 લોકોના મોત થયાની પુષ્ટિ છે તે કરવામાં આવી હતી. હવે આંકડો 25 પહોંચ્યો છે. એટલે ચોક્કસથી આ સતત આંકડો વધી રહ્યો છે ને આ આંકડો હજુ પણ આગામી સમયમાં વધુ મોટો થાય તેવી ભીતિ છે પણ હાલ જે છે તે સામે આવી રહી છે. જી શુભમ, ફાયર સેફટીને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે, એટલે એક સવાલ એ પણ થાય છે કે જે ફાયર સેફટીના જે સાધનો હતા કે કેમ, ફાયર ડિપાર્ટમેન્ટ જ્યારે ત્યાં ગયું ત્યારબાદ શું માહિતી બહાર આવી રહી છે ફાયર સેફટીના સાધનોને લઈને? પૂરતા પ્રમાણમાં હતી કે કેમ, અથવા બિલકુલ નહોતી કે એનઓસી હતી કે કેમ ફાયરની? ચોક્કસ જે પ્રાથમિક માહિતી મળી છે મુજબ આવડા મોટા ટીઆરપી ગેમ ઝોનની અંદર ફાયર ઇક્વિપમેન્ટ્સ જ ના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. એટલે ચોક્કસથી એ કહી શકાય કે જે ફાયર ઇક્વિપમેન્ટ્સ જ ના હોવાને કારણે આ વિકરાળ આગ છે તે બનવાની જ હતી. કારણ કે જે પ્રાથમિક આગ બુઝાવવાના સાધનો છે તે ના હોવાની પણ માહિતી છે તે મળી રહી છે. અને આ તમામની વચ્ચે જે હજુ સુધી જો કે ફાયર વિભાગ દ્વારા છે તે તપાસમાં શું સામે આવશે તે કોઈ આ ઘટના સ્થળથી દૂર રાખવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા. અને અંતે હવે જ્યારે મોતનો આંકડો છે તે સાચો સામે આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક શરૂઆતના મોતના આંકડા પણ છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં છે તે બની હતી. છે કે જે રાજકીય આગેવાનો પણ ત્યાં અત્યારે જ્યારે ઘટના હવે બહુ જ મોટી બની છે ને એના પડઘા જે કદાચ ક્યાંક પડી રહ્યા છે એને લઈને રાજકીય આગેવાનો ત્યાં આવી રહ્યા છે. કયા રાજકીય આગેવાનો આવી રહ્યા છે, બીજું કે અધિકારીઓ પણ ત્યાં છે. હવે કયા પ્રકારની જે ઘટના બની છે આ ઘટના કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. કારણ કે રાજકોટના તમામ ધારાસભ્યો હોય, તમામ સાંસદ સભ્યો હોય કે પછી કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ હોય, આ તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે અને જે છે તે ઘટનાનો તાગ છે તે મેળવતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા હોય, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા હોય, ધારાસભ્ય દર્શિતાબેન શાહ હોય, આ તમામ જે ધારાસભ્યો છે, જે સાંસદ સભ્યો છે, છેલ્લા 1.5 કલાકથી અહીં પહોંચ્યા છે. પરંતુ મુદ્દો એ છે કે હવે છેક આ પહોંચ્યા છે, આ લોકો અત્યારે પહોંચ્યા છે, પરંતુ જે આગની ઘટના બની ત્યારે આ લોકો ક્યાં હતા તેની સામે પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે કે અત્યાર સુધી આ ટીઆરપી ગેમ ઝોન ચાલતું હતું, અહીં ફાયર ઇક્વિપમેન્ટ હતા કે કેમ તે દિશામાં તપાસ થઈ છે કે કેમ, આ તમામ વસ્તુઓના સવાલો છે તે હાલ અહીં જે છે તે ઊભા થઈ રહ્યા છે. જી બિલકુલ, આપ દ્રશ્યો પણ બતાવી રહ્યા છો, એટલે એ લાઈવ દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે અને દર્શકોને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ અત્યારે આપણે. અને ખાસ આપે જે પ્રમાણે કહ્યું કે બાળકોની ચીચિયારીઓ ચીસાચીસ હતી અને સાથે જ અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ છે, અધિકારીઓ છે, નેતાઓ પણ શુભમ ત્યાં હાજર છે. ત્યારે ત્યાં આસપાસ ઊભેલા લોકોનું અથવા જેમણે નજરે જોયું છે, પ્રત્યક્ષદર્શી છે, એમનું શું કહેવું છે, કઈ રીતે આ ઘટના બની એનું વર્ણન કઈ રીતે કરી રહ્યા છે શુભમ? ચોક્કસ જે રીતની ઘટના બની, આ ઘટના બનતા જ સ્થાનિક લોકો છે તે અહીં પહોંચ્યા હતા. અનેક લોકો અહીં ઉપસ્થિત હતા. જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરશું. ઘટના બની ક્યારથી તમે અહીં ઉપસ્થિત છો? કરીબન 5 વાગ્યા આજુબાજુ, 4:15-5 વાગ્યા આજુબાજુ વાજળી આવી હતી. 15 કિલોમીટર આગેથી 10 કિલોમીટર આગેથી ધુવાણાના ગોટા દેખાતા હતા. 5 વાગે હું અહીંયા પહોંચેલો હતો ત્યારે પણ ફાયર બ્રિગેડ કે કોઈ એમ્બ્યુલન્સ આવેલી નહોતી. 5:53 અને 5:56 એક એમ્બ્યુલન્સ આવી, પછી ફાયર બ્રિગેડની ગાડી આવેલી, પછી પોલીસની ગાડીઓ આવેલી. ત્યાં લગી પોણી કલાક લગી કોઈ ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ આવી નહોતી. અને 7-8 વર્ષથી ચાલુ હતું અને હજી આપ જોઈ શકો છો કે એમાં ફાયર સેફટીના સાધન લગાવેલા નથી, એમને પડ્યા છે. અને આનું લાયસન્સ મળ્યું હશે કે નહીં એ પણ હજી આરએમસીને જોવાની. તમે અહીં પહોંચ્યા 5 વાગે ત્યારે કેવો માહોલ હતો? ત્યારે માણસો બરોબર દુનિયાનું હતું, પણ કોઈ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી હાલ સ્થળ ઉપર પોકેલી નહોતી. કંઈ
ત્યાં લોકો બાળકો રાયડું પાડતા હતા, ચિલ્લાચીલી કરતા હતા, શું હતું? હા, બાળકોને કોઈ રવાનો અવાજ બારોબાર પોલીસે અંદર આવવા નહોતા દેતા કોઈને, અને ફાયરની ગાડી પણ આવી નહોતી. પોલીસવાળા પહેલાં પહોંચી ગયા હતા, પછી ફાયરની ગાડી અડધી પોણી કલાક પછી આવેલી. ચાવાળા ભાઈ કહેતા હતા ઉપરથી ઠેકડા મારીને બારોબાર નીકળતા હતા. બધા છોકરા નાના 10-10, 15-15 વર્ષના 4-5 જણા નીકળ્યા હતા. બાકીના કોઈ નીકળી નથી શક્યા. ચોક્કસ જે રીતના સ્થાનિકના કહેવા મુજબ 5 વાગ્યાની આસપાસ 4 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. 5 વાગ્યાથી અહીં સતત લોકો ઉપસ્થિત હતા. 1 પોણો કલાક સુધી છે અત્યારે ફાયરની ગાડી કે ફાયરના કોઈ જવાનો પહોંચ્યા નહોતા. એટલે ચોક્કસથી અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આવડી મોટી ઘટના બન્યા બાદ પણ અનેક લોકો અહીં ઉપસ્થિત કેમ નહોતા? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટના મેયર છે તે જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરવાની કોશિશ કરશું. પણ એ લોકો આ વાતને ખૂબ ગંભીરતા લે છે. મને એક વખત મુલાકાત લેવા માટે જવા દો. આપણે આ કામ કરવાનું છે. ભાઈ હું કહું છું કે હું બારગામથી મોડી પહોંચી છું, પણ મને એક વખત આ મુલાકાત લેવા દો. અને સિવિલ હોસ્પિટલની અંદર જે બાળકો છે એની પણ એ પણ અમારા જ બાળકો છે. કેમ કે એની માતાને જેટલી વેદના થતી હોય, હું પણ એક માતા છું, તો મને પણ એટલી વેદના થતી હોય, તો હું ત્યાં પણ જવાની છું. અને અહીંયા પણ ખાસ જોવા માટે આવી છું કે કડક ને કડક કાર્યવાહી છે એ તંત્રની ઉપર કરવામાં આવશે. ચોક્કસ જે રીતની મેયર છે તે પહોંચ્યા હતા. મીડિયાના જવાબથી મેયર ભાગતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે બની હતી, કારણ કે અનેક સવાલો છે તે સામે આવ્યા હતા. હાલ મહાનગરપાલિકાની ટીમો દ્વારા સતત જે છે તે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે ફાયરની ટીમો છે તે અહીં પહોંચી છે. સતત તેમના દ્વારા હાલ જે છે તે આગ કાબૂમાં આવે તે પ્રકારની સ્થિતિ છે, તે પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે આગ હાલ જો કે કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ જે કહી શકાય કે કાટમાળ છે તેમાં હજુ કેટલા લોકો ફસાયા છે તે કોઈ માહિતી છે તે મળી નથી રહી. એટલે ચોક્કસથી હજુ પણ આ મોતનો આંકડો મોટો થાય તે પ્રકારની માહિતી છે તે હાલ મળી રહી છે. જી બિલકુલ શુભમ, સમગ્ર માહિતી આપ આપી રહ્યા છો અને દ્રશ્યો પણ બતાવી રહ્યા છો. આપણે કહ્યું તે પ્રમાણે કે ક્યાંક જે હજુ પણ કાટમાળ નીચેથી કોઈક મૃત્યુ હોઈ શકે છે એવી શક્યતાને આધારે આ તમામ તપાસ કરવામાં આવી રહી છે. અને મેયરને જ્યારે પૂછવામાં આવ્યું છે ત્યારે મેયરે કહ્યું છે કે હું મોડી આવી છું, ઘટના સ્થળે આવી છું, પણ સિવિલ પણ જવાનું છે. અને સાથે જ જે પ્રમાણે આ ગોઝારી ઘટના બની છે ટીઆરપી ગેમ ઝોનમાં, એને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો સમાચારોના અંતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. નમસ્કાર.